સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે સતત ત્રીજા દિવસે વરસાદથી બાગાયત પાકને નુકસાન થયું. લીંબુ, સરગવો, દાડમ, જામફળ જેવા બાગાયત પાકોને વરસાદથી વ્યાપક નુકસાન થયું. સુરેન્દ્રનગરમાં વરસાદના વિઘ્નએ ખેડૂતોની કમર તોડી નાખી છે. તૈયાર થઈ ગયેલો બાગાયત પાક ખરવા લાગ્યો. બાગાયતના બગીચામાંથી વૃક્ષો પણ તૂટી જતા ખેડૂતોએ શોક વ્યક્ત કર્યો. તો કપાસ, મગફળી, તલ બાદ હવે બાગાયત પાકોને નુકસાનથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વધુ દેવાદાર બન્યા. આર્થિક પરિસ્થિતિ કફોડી બની ગઈ. વરસાદ ચાલુ છે. એક સતત વરસાદના કારણે પવન પણ 35-40 કિલોમીટર ઝડપે ફૂંકાણો હતો. એટલે એના હિસાબે ડાયરેમ જે હતા ને કાચા ડાયરેમ પણ ખરી ગયા છે અને કપા પણ ભાંગી નાખ્યો છે અને એડામાં પણ મોટા પાયે નુકસાની અત્યારે છે. જે કપા વીણેવા હતા ને એ તો બધા કરી નાખ્યા મોટા લાંબા રેડિયા જેવા અને હેઠે માથે પડ્યા એટલે ધૂળ માથે સડી ગયા એટલે ક્વોલિટી જઈને હાવ ખરાબ થઈ ગઈ છે અને ડાયરેમના બગીચા તો હાવ પૂરા થઈ ગયા અત્યારે પવનના હિસાબે. એટલે અત્યારે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અત્યારે ખેડૂતને સહાય ચૂકવે. તમે જુઓ ખબર પડે કે એડા મોટા થઈ ગયા હતા માથા ઢગ પવનના હિસાબે ભાંગીને ભૂકો કરી નાખાય. એટલે જે ઉત્પાદન સરકાર જે માનતા હતા ને એના કરતાં ઉત્પાદન ઘટવાનું છે.